અને આવો જ માહોલ ભરૂચમાં પણ જોવા મળી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલાના લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી જ રદ કરવા અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ સાથે રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રૂપાલા સામે ગુનો પણ દાખલ થાય અને સાથોસાથ તેમની ટિકિટ પણ રદ થાય એ માંગ સાથે પુતળા દહન કરવામાં આવ્યું અને એ સમયે પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ પણ સર્જાયું હતું। તો ભરૂચમાં રૂપાલાની સામે આ વિરોધ છે અને આ જન આક્રોશની સાથોસાથ તેમણે એ માંગ કરી છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ થાય અને આ માંગ સાથે તેમણે અહીં પુતળા દહન કર્યું હતું। પણ આ સમગ્ર વિરોધને લઈને પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું। એકવાર ભૂલ કરે એને ભૂલ કહેવાય, વારંવાર બીજી વાર ભૂલ કરે એને ગુનો કહેવાય અને વારંવાર જે ભૂલ કરે એને હેબિચ્યુઅલ ઓફેન્ડર કાયદાની ભાષામાં કહેવાય છે। તત્કાલીન 2017ના અંદર સાંસદ હતા પરેશભાઈ રાવલ, તેમણે પણ આ જ પ્રકારનું વાણી વિલાસ કરેલો હતો અને ભરૂચ જિલ્લાના રાજપૂત સમાજે મેથી પાકના માધ્યમથી એમને ખૂબ સારું શિક્ષણ આપ્યું હતું ત્યારે પણ એમણે જાહેરમાં માફી માંગી હતી અને ત્યારબાદ આ જ ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ પુરુષોત્તમ રૂપાલા આ પ્રકારનું નિવેદન આપે છે, જે ભાવિ ઉમેદવાર છે રાજકોટ લોકસભા બેઠકના। આવું નિવેદન આપીને એક સમાજને ઈરાદાપૂર્વક બદ ઈરાદાથી એમને બદનામ કરવાના જે પ્રયત્ન કરે છે એને સમાજ સખતમાં સખત શબ્દોમાં વખોડી નાખે છે। આગામી દિવસોમાં સૌથી પહેલા તો અમે સરકારના માધ્યમથી અત્યારે પહેલું પગલું ઉમેદવારી રદ કરવાનું, એમની પર ગંભીર ગુનો નોંધવાનું અને આવી ભૂલો ભવિષ્યમાં ન થાય એટલે 562 રજવાડાનું મ્યુઝિયમ બનાવવાનું જે 2014ની અંદર પ્રધાનમંત્રીજીએ કોણી પર ગોળ આપેલો હતો એ પ્રકારનું જે વાયદો કરેલો હતો એ વાયદો પૂરો કરવાનો અમે સરકારશ્રીને કલેક્ટરશ્રીના માધ્યમથી નિવેદન પહોંચાડ્યું છે।